ખોટ જવી એ ડિસ્ચાર્જમાં છે, અને ભાવ એ કોઝિસ ભાગ સુધારવાનું એ દાદાનું મોટું વિજ્ઞાન છે. ભાવ બગાડવા દીધો તો આખો ભવ બગડ્યો ને ભવ બગડ્યા, એટલે અંદર ભાવ બગડવા ના દઈશ. એટલે ભાવ શું રાખો, કોઈને દુઃખ આપવું નથી. અને પછી આગળ બીજું કહે છે, આપણે ભાવ એક ચોખ્ખો રાખવો કે બધું જ દેવું ચૂકતે કરવું છે, કે જો ચોખ્ખી દાનત હોય તો દેવું બધું જ મોડું વહેલું ચૂકતે થઈ જાય. આ દેવું ચૂકતે કરવું છે, એ ભાવ ચૂકશો નહીં કે છે. ભાવ જો બગડ્યો, આ ડિસ્ચાર્જ ગયા ભાવના ભાવનું પરિણામ છે, અને એ તો છૂટકો જ નહીં. આવી ગયો ખોટ, અને પાપનો ઉદય હોય 2 વર્ષ 5 વર્ષ, પણ એ ઉદય પાછો પૂરો થશે, પછી પુણ્યનો ઉદય શરૂ થશે, પાછી લક્ષ્મી રેલમછેલ થશે. પછી 5 વર્ષમાં જે ભાવ બગડી ગયા તે આવતો ભાવ બગાડી નાખશે. એટલે ભાવ નહીં બગડવા દેવાનો કહે છે. અને કિંચિત માત્ર દુઃખ આપવું નથી કોઈને, અને દેવું બધું પૂરેપૂરું ચૂકવી દેવું છે, પૈયે પૈ કહે છે.